વર્તમાન સમયમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણ છે એ એનાથી આપણો દેશ ચાલે છે. પણ આઝાદી પહેલા અને ખાસ કરીને અંગ્રેજો આવ્યા પહેલા જ્યારે હિન્દુ ધર્મ ચરમસીમાએ હતું ત્યારે મનુસ્મૃતિ નામનું જે બંધારણ છે અને હિન્દુ ધર્મ મુજબ એ જે પવિત્ર ગ્રંથ છે અને હિન્દુ ધર્મમાં જે 4 વર્ણ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એમાં કેવી રીતે લખેલું છે અત્યારનું બંધારણ બાબા સાહેબના બંધારણમાં બધા એક સમાન છે. જ્યારે હિન્દુ ધર્મનું જે બંધારણ હતું મનુસ્મૃતિ એમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને પૃથ્વીના સ્વામી છે, આવું કંઈક વાત લખેલી છે. હવે એ આપણે જાણીએ કે ખરેખર શું છે. મનુસ્મૃતિ આપણે જોઈએ, મનુસ્મૃતિને ખોલીને જોઈએ. જંગમ પ્રાણીઓમાં આહાર, નિંદ્રા આદિ કરનારા પ્રાણીઓ શ્રેષ્ઠ છે. તે પ્રાણીઓમાં બુદ્ધિથી આજીવિકા કરનારા પ્રાણીઓ શ્રેષ્ઠ છે. બુદ્ધિમાન પ્રાણીઓમાં મનુષ્યો શ્રેષ્ઠ છે. મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વિદ્વાનો શ્રેષ્ઠ છે. વિદ્વાનોમાં વેદ તથા શાસ્ત્રોક્ત કર્મ જાણનાર શ્રેષ્ઠ છે. વેદ તથા શાસ્ત્રોક્ત કર્મને જાણનારોમાં વેદ તથા શાસ્ત્રોક્ત કર્મ કરનારા શ્રેષ્ઠ છે. અને વેદ તથા શાસ્ત્રોક્ત કર્મ કરનારોમાં પરબ્રહ્મના સ્વરૂપને જાણનારા શ્રેષ્ઠ છે. મિત્રો, આમાં આપણે જોઈએ 96 નંબરમાં કે બ્રાહ્મણ છે ને એ મનુષ્યોમાં શ્રેષ્ઠ છે. અને ફક્ત મનુસ્મૃતિ નહીં, હિન્દુ ધર્મના તમે તમામ ગ્રંથો લઈ લો, રામાયણ, મહાભારત, બધી ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, ભગવદ્ ગીતા, તમામની અંદર ફક્ત અને ફક્ત બ્રાહ્મણ દેવતા જ શ્રેષ્ઠ છે. એટલે કે મનુષ્યોમાં એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. હવે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એવું લખ્યું કોને? તો કે બ્રાહ્મણ મનુ મહારાજે. કોઈ શુદ્રવર્ણના આપણા જો પૂર્વજ લખીને ગયા હોત તો કદાચ આવું ન લખે, કદાચ સમાનતાનું. દાખલા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું તો એમાં કોઈને એને શ્રેષ્ઠ નથી કર્યા, એને બધાને સમાન રાખ્યા છે. એક પણ વ્યક્તિ શ્રેષ્ઠ નહીં, બધા એક સમાન, માનવી માત્ર એક સમાન. જ્યારે બ્રાહ્મણ દેવતાએ જે આ બ્રાહ્મણ મહાશયે જે મનુસ્મૃતિ લખી તો એમાં ફક્ત ને ફક્ત બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. નેક્સ્ટ. ત્રણેય લોકોમાં બ્રાહ્મણોને બીજો કોઈ પણ પૂજા કરવા યોગ્ય નથી, પરંતુ બ્રાહ્મણોએ પોતપોતાના તપ અને વિદ્યાથી જે અધિક હોય તેની પરસ્પર પૂજા કરવી. આ જગતમાં બ્રહ્મવેતા મનુષ્યના કરતા બીજું કોઈ પણ પ્રાણી શ્રેષ્ઠ નથી. બ્રાહ્મણ ધર્મના ભંડારની રક્ષા કરવા માટે જન્મથી જ પૃથ્વીનો અધિપત થઈને જન્મ છે અને સર્વ પ્રાણીઓનો તે પ્રભુ છે. 3 લોકમાં જે કંઈ દ્રવ્ય છે તે સર્વ બ્રાહ્મણનું છે, અને બ્રાહ્મણ પરમાત્માના મુખમાંથી ઉત્પન્ન થવાથી તથા સર્વ કરતા શ્રેષ્ઠ હોવાથી સર્વ દ્રવ્ય ગ્રહણ કરવાને યોગ્ય છે. તો આજે મનુસ્મૃતિ નામનો ગ્રંથ કહે છે કે 3 લોકમાં બ્રાહ્મણો માટે પૂજા કરવા બીજું કોઈ છે જ નહીં. બ્રાહ્મણ જ છે દુનિયામાં, આ પૃથ્વી ઉપર જે કાંઈ છે પૃથ્વીનો સ્વામી છે બ્રાહ્મણ. તો આવું બ્રાહ્મણ મહાશય લખીને ગયા છે. નેક્સ્ટ. મિત્રો, આ તમે જોયું ને કે મનુસ્મૃતિમાં લખ્યું છે કે બ્રાહ્મણ મહાશય છે એ પૃથ્વીના અધિપતિ એટલે કે સ્વામી છે, અને જે કંઈ છે એ પૃથ્વી ઉપર એ બધું બ્રાહ્મણ માટે બધું એનું ગણાય. અને મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને એ પૃથ્વીનો અધિપતિ છે, સ્વામી છે. આવું મનુ મહારાજે લખ્યું. વિચાર તો કરજો મિત્રો કે આપણા લોકો જે ખાસ કરીને હિન્દુ ધર્મ મુજબ જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી તેવા હિન્દુ, જે બાકીના વિદ્યાયી શૂદ્ર વર્ણના લોકો, એના માટે તો સમાનતા જેવું કઈ છે જ નહીં ને. દરેક મોટા ભાગના તમે જોયું હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં એ હલકા વર્ણના અધમ જાતિના લખ્યા છે. અને બ્રાહ્મણો વિશે કેટલું સરસ મજાનું લખ્યું છે. તો દરેક મિત્રોએ આ જાણવાનું. જાણો, પહેલા જાણો, પછી તર્ક કરો, અને તમને યોગ્ય લાગે તો માનો. કેમ કે જ્યાં સુધી આપણે જાણશું જ નહીં તો ખબર કેમ પડશે કે આપણા ધર્મશાસ્ત્ર મુજબ પૃથ્વીનો અધિપતિ કોણ છે? તો એ જાણીએ. મનુષ્યોમાં શ્રેષ્ઠ કોણ છે એ જાણીએ. બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ જાણી ગયા હતા, એટલે તમને ખ્યાલ હશે કે 25 ડિસેમ્બર 1927ના રોજ એમણે આજે હિન્દુ ધર્મનો ગ્રંથ છે મનુસ્મૃતિ, એનો એક વિરોધ કરવા માટે પ્રતિક રૂપે એને સળગાવી હતી. તો મિત્રો, આ આપણું બધા જાણો અને સમજો, તર્ક કરો, અને તમે ખુદ વિચારજો કે આ વ્યવસ્થા
કેટલી બધી સુંદર અને સરસ છે, ખાસ કરીને શુદ્ર વર્ણના લોકો માટે. તો મિત્રો, આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ.